હેલો દોસ્તો, મારું નામ કાવ્યા છે. હું અમદાવાદમાં એક ગ્રાફિક ડિઝાઇનર તરીકે કામ કરતી હતી. વ્યસ્ત જીવનમાંથી થોડો આરામ સમય માટે કાઢવો ગમતો હતો. નવી નવી કળાઓ શીખવાનો મને ખૂબ શોખ હતો. એક દિવસ સોશિયલ મીડિયા પર એક 3 દિવસની માટીકામ વર્કશોપ હતી. તેના વિશે માહિતી મળી. બાળપણમાં મેં ક્યારેય માટીના વાસણ બનાવ્યા નહોતા, તેથી તરત જ તેમાં નોંધણી કરાવી. વર્કશોપ શહેરની બહાર આવેલા એક શાંત આર્ટ સ્ટુડિયોમાં યોજાઈ હતી. ચારે તરફ હરિયાળી, પક્ષીઓનો અવાજ, મધુર કલરવ અને માટીની સુવાળી સુગંધ સમગ્ર વાતાવરણને ખૂબ જ સુંદર બનાવી રહ્યા હતા. પ્રથમ દિવસે અમે બધા નવા વિદ્યાર્થીઓ એકઠા થયા. થોડા સમય પછી વર્કશોપના મુખ્ય ટ્રેનર આવ્યા. તેમનું નામ વિરાજ હતું. તેઓ એક જાણીતા માટીકામ કલાકાર હતા. તેમની આંખોમાં આત્મવિશ્વાસ અને ચહેરા પર હંમેશા હળવું સ્મિત રહેતું. વિરાજે સૌને કહ્યું, માટી ક્યારેય ઉતાવળ પસંદ કરતી નથી. તેને પ્રેમ, ધીરજ અને સમય આપો, પછી તે પોતે જ સુંદર આકાર લઈ લે છે. તેમની આ વાત મને ખૂબ ગમી. અમે સૌએ ચાક પર માટી મૂકીને પ્રથમ પ્રયાસ શરૂ કર્યો. મારા હાથમાં માટી વારંવાર બગડી જતી હતી. હું થોડું નિરાશ થઈ ગઈ. વિરાજ પાસે આવ્યા અને ખૂબ શાંતિથી મારા હાથની સ્થિતિ સુધારી. તેમણે કહ્યું, માટીને જોરથી નહીં, લાગણીથી સ્પર્શો. તેમના માર્ગદર્શન પછી ધીમે ધીમે એક નાનું સુંદર કુંડું તૈયાર થયું. જ્યારે મેં પહેલીવાર પોતે બનાવેલું વાસણ જોયું, ત્યારે મને ખૂબ જ અદ્ભુત આનંદ થયો. આગળના 2 દિવસ અમે સાથે મળીને અનેક પ્રકારની વસ્તુઓ બનાવતા રહ્યા. દરેક સત્ર પછી અમે ચા પીતા અને જીવન વિશે વાતો કરતા. મને ખબર પડી કે વિરાજે વિદેશમાં સારી નોકરીનો મોકો છોડી પોતાના શહેરમાં રહીને પરંપરાગત માટીકામને જીવંત રાખવાનો નિર્ણય કર્યો હતો. તેઓ ગામના યુવાનોને પણ આ કળા શીખવતા હતા. તેમની આ વિચારસરણી મારા દિલને સ્પર્શી ગઈ. વર્કશોપ પૂરો થયા પછી અમે અમારો સંપર્ક ચાલુ રાખ્યો. ક્યારેક હું તેમના સ્ટુડિયોમાં નવી ડિઝાઇન શીખવા જતી, તો ક્યારેક તેઓ મારા ઓફિસ માટે હાથથી બનાવેલા સુંદર ડેકોર પીસ તૈયાર કરતા. અમારી વચ્ચેનો સંબંધ માત્ર ગુરુ અને વિદ્યાર્થીનો રહ્યો નહોતો. અમે એકબીજાના સારા મિત્ર બની ગયા હતા. એક દિવસ વિરાજે મને નજીકના ગામમાં યોજાયેલા હસ્તકલા મેળામાં આમંત્રણ આપ્યું. ત્યાં તેમના બનાવેલા દીવા, વાસણો અને મૂર્તિઓનું પ્રદર્શન હતું. લોકો તેમની કળાની ખૂબ પ્રશંસા કરી રહ્યા હતા. મને ગર્વ થયો કે હું એવા વ્યક્તિને ઓળખું છું જે માત્ર કલાકાર જ નહીં, પરંતુ પોતાની સંસ્કૃતિને જીવંત રાખવા માટે સમર્પિત હતો. સાંજે મેળો પૂરો થયા પછી અમે નજીકના તળાવ કિનારે બેઠા હતા. શાંત પવન ચાલી રહ્યો હતો. વિરાજે પોતાના હાથમાં એક નાના માટીનું દીવડું તૈયાર કર્યું હતું અને કહ્યું, કાવ્યા, જેમ માટીને સાચો આકાર આપવા માટે ધીરજ જોઈએ છે, તેમ સંબંધને સુંદર બનાવવા માટે પણ વિશ્વાસ અને સમય જોઈએ છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં તું મારા જીવનનો સૌથી સુંદર ભાગ બની ગઈ છે. હું તને દિલથી પ્રેમ કરું છું. શું તું મારી જીવનસાથી બનશે? મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. મેં હસીને જવાબ આપ્યો, વિરાજ, આ વર્કશોપમાં હું માત્ર માટીકામ શીખવા આવી હતી, પરંતુ અહીંથી મને જીવનનો સૌથી કિંમતી સાથી મળી ગયો છે. હું પણ તારી સાથે આખું જીવન ગાળવા માટે તૈયાર છું. અમારા પરિવારો મળ્યા. બંને પરિવારોને અમારી સાદગી, અમારી સમજણ અને એકબીજા પ્રત્યેનો આદર ખૂબ જ ગમ્યો. સૌએ આનંદથી અમારા સંબંધને સ્વીકારી લીધો. થોડા મહિનાઓ પછી અમારા લગ્ન ખૂબ જ સાદાઈથી થયા. લગ્નમાં ખાસ ભેટ તરીકે વિરાજે પોતાના હાથથી બનાવેલા 2 સુંદર માટીના દીવા મને આપ્યા. તેમણે કહ્યું, આ દીવા આપણા સંબંધની જેમ હંમેશા પ્રકાશ ફેલાવતા રહે. લગ્ન પછી અમે સાથે મળીને એક નાનો પોટ્રી સ્ટુડિયો શરૂ કર્યો. હું મારી ડિઝાઇનથી, સમજણથી નવી રચનાઓ તૈયાર કરતી અને વિરાજ પોતાના અનુભવે તેમને જીવંત બનાવતા હતા. આજે અમારા સ્ટુડિયોમાં અનેક લોકો માટીકામ શીખવા આવે છે. જ્યારે પણ કોઈ નવો વિદ્યાર્થી પહેલીવાર ચાક પર માટી મૂકે છે, ત્યારે અમારી પહેલી મુલાકાત અમને યાદ આવી જાય છે. હવે મને સમજાયું કે જે જીવનમાં કેટલીક મુલાકાતો પણ માટી જેવી હોય છે. શરૂઆતમાં સામાન્ય લાગે, પરંતુ ધીરજ, વિશ્વાસ અને પ્રેમથી તે જીવનની સૌથી સુંદર કૃતિ બની જાય છે. મારી અને વિરાજની પ્રેમ કથા એ જ શીખવી આપે છે કે સાચો પ્રેમ પણ એક કળા છે, જેને સમય, સમજણ અને દિલથી આપેલા સાથની જરૂર હોય છે. જો દોસ્તો તમને વિડીયો પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો.